જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1 ની 3 રચનાઓ દોરી હતી, જેમાં બે સમાંતર રેખાઓ દોરતા આપણે શીખ્યા હતા. પહેલા ચાપ મારીને રચના દોરી હતી અને બીજી રચનામાં આપણે લંબ દોરીને રચનાઓ દોરી હતી. આજે આપણે સ્વાધ્યાય 10.2 ની રચનાઓ કરવાના છીએ, જેમાં આપણે ત્રિકોણ દોરતા શીખવાના છીએ. માપ અહીંયા આપેલા છે, બાજુઓના માપ અહીંયા છે અને આપણે પરિકરની મદદથી આપણે રચના દોરવાના છીએ. તો અહીંયા મેં એક કાચી આકૃતિ દોરેલી છે કે ત્રિકોણ XYZ માં YZ નું માપ 5 સેમી, XZ નું માપ 6 સેમી અને XY નું માપ 4.5 સેમી જે આપણને રકમમાં આપેલું છે. તો આપણે રચનાની દોરવાની શરૂઆત કરીએ. તો એક કિરણ દોરીએ પહેલા તો. આ એક મેં કિરણ દોરેલું છે. કિરણમાં આપણે એક સાઈડ એરો લઈએ છીએ. હવે આપણને અહીંયા જુઓ YZ નું માપ 5 સેમી આપેલું છે. YZ નું માપ 5 સેમી આપેલું છે. તો આપણે પરિકર અને સ્કેલની મદદથી પરિકરના પોઈન્ટને 0 ઉપર અને પેન્સિલના પોઈન્ટને 5 ઉપર રાખશું. આવી રીતે જુઓ, અહીંયા પરિકરના પોઈન્ટને 0 ઉપર, અહીંયા ક્યાંક 0 છે, અને પેન્સિલના પોઈન્ટને 5 ઉપર. તો આ માપ છે એ 5 સેન્ટીમીટર થશે. આવી રીતે એટલું કર્યા બાદ આપણે કિરણના એક છેડાને Y નામ આપીએ. અહીંયા કિરણના આ છેડાને આપણે Y નામ આપીએ છીએ. હવે Y ને કેન્દ્ર લઈ પરિકરનો પોઈન્ટ Y ઉપર રાખી અને એક ચાપ મારીએ કિરણ ઉપર. તો Y અને જ્યાં કિરણને ચાપ છેદે છે તેને આપણે Z નામ આપીએ. એટલું થઈ ગયા બાદ ફરી પરિકર લઈને 4.5 સેમી, X અને Y નું માપ અહીંયા 4.5 સેમી આપેલું છે. તો આપણે 4.5 સેમી જેટલું માપ લેશું. ઓકે, 4.5 સેમીનું માપ લીધા બાદ પરિકરનો પોઈન્ટ Y ઉપર રાખી અને એક ચાપ મારશું. આવી રીતે. હવે આપણી કાચી આકૃતિમાં XZ નું માપ 6 સેમી આપેલું છે. તો સ્કેલ અને પરિકરની મદદથી આપણે 6 સેન્ટીમીટર માપ લેશું. 6 સેન્ટીમીટર માપ લઈએ. એ લીધા બાદ હવે Z ને કેન્દ્ર બનાવીને એક ચાપ રચીએ. તો પરિકરની અણી છે, પોઈન્ટ છે, એ આપણે Z ઉપર રાખીએ અને એક ચાપ મારીએ. જે આપણે અગાઉ જે ચાપ મારી હતી એને છેદે છે. હવે જ્યાં તે બંને ચાપ છેદે છે તેને આપણે X નામ આપીએ. તો હવે XY અને XZ ને જોડી દઈએ. XY અને XZ ને જોડી દઈએ.
આ થયો આપણો ત્રિકોણ, જેમાં XY નું માપ આપણને 4.5 સેમી આપેલું છે, તો અહીંયા લખીએ 4.5 સેમી. એવી રીતે YZ નું માપ અહીંયા 5 સેમી આપેલું છે, તો અહીંયા લખીએ 5 સેમી. એવી જ રીતે XZ નું માપ આપણને 6 સેમી આપેલું છે, તો અહીંયા લખીએ 6 સેમી. આ થઈ આપણી રચના. ત્યારબાદ રચનાના મુદ્દા, જેમાં પહેલો મુદ્દો રેખાખંડ YZ બરાબર 5 સેમી દોરો. બીજો મુદ્દો Y ને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો. ત્રીજો મુદ્દો Z ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો, જે અગાઉના ચાપને X બિંદુમાં છેદે. ચોથો મુદ્દો રેખાખંડ XY અને રેખાખંડ XZ દોરો. આમ ત્રિકોણ XYZ એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. આ સાથે ક્વેશ્ચન પહેલો અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન, જેની બાજુનું માપ 5.5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો. હવે આપણે સમબાજુ ત્રિકોણ રચવાનો છે. સમબાજુ ત્રિકોણમાં 3 બાજુઓના માપ સરખા હોય. અહીંયા મેં એક કાચી આકૃતિ રૂપે દર્શાવેલી છે. ત્રિકોણ PQR અને ત્રણેય બાજુઓના માપ કેવા છે? તો કે 5.5 સેમી. તો શરૂઆત કરીએ આપણે પાયાથી. તો પાયામાં એક કિરણ દોરીએ. કિરણ છે એટલે એક બાજુ એરો આવશે. જેને આપણે Q નામ આપીએ, એક પોઈન્ટ. હવે પરિકર અને સ્કેલની મદદથી આપણે 5.5 સેમી નું માપ લઈએ. 5.5 સેમી. જુઓ આવી રીતે 5.5 સેમી. ઠીક છે, ઓકે. ક્યુ ને કેન્દ્ર તરીકે લઈ અને કિરણ ઉપર આપણે એક ચાપ રચીએ આવી રીતે, જેને આપણે આર નામ આપીએ. ચાપ જ્યાં છેદે છે ત્યાં આર નામ આપ્યું. હવે પરિકરનું માપ બદલવાનું નથી, કારણ કે આપણે સમબાજુ ત્રિકોણ દોરવાનો છે. તો હવે QR ની ઉપરની બાજુએ આપણે Q ને કેન્દ્ર તરીકે લઈ અને એક ચાપ રચીએ, અને પછી R ને કેન્દ્ર તરીકે લઈ અને એક ચાપ રચીએ, જે અગાઉની ચાપને છેદશે. એ રીતે ચાપ રચવાની. હવે એ બંને ચાપ જ્યાં છેદે એને આપણે P નામ આપીએ. ત્યારબાદ PQ, જે બે બિંદુઓ આપણને મળ્યા છે P અને Q, એને જોડી દઈએ. એવી જ રીતે PR બિંદુને જોડી દઈએ. આ થઈ આપણી સમબાજુ ત્રિકોણની રચના, જેમાં
PQ નું માપ છે 5.5 સેમી, તેવી જ રીતે QR નું માપ છે 5.5 સેમી અને PR નું માપ છે 5.5 સેમી. તો સૌપ્રથમ શું કર્યું આપણે? એક કિરણ રચ્યું, કિરણમાં Q ને કેન્દ્ર તરીકે લઈ અને 5.5 સેમી માપની ત્રિજ્યા લઈ એક ચાપ રચી, જે ને આપણે R બિંદુ નામ આપ્યું. QR મળી ગયા બાદ આપણે પરિકરનું માપ બદલ્યા વગર Q ને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ મારી, પછી R ને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ રચી. એ બંને ચાપ જ્યાં છેદે તેને P બિંદુ નામ આપ્યું અને PQ અને PR ને જોડ્યા, જેથી આપણને સમબાજુ ત્રિકોણ મળ્યું. ત્યારબાદ રચનાના મુદ્દા, જેમાં પહેલો મુદ્દો 5.5 સેમી લંબાઈનો રેખાખંડ QR દોરો. બીજો મુદ્દો Q કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો. ત્રીજો મુદ્દો R કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યાનો ચાપ દોરો, જે અગાઉના ચાપને P બિંદુમાં છેદે. ચોથો મુદ્દો રેખાખંડ PQ અને રેખાખંડ PR દોરો. આમ ત્રિકોણ PQR એ માગ્યા મુજબનો સમબાજુ ત્રિકોણ છે. આ સાથે ક્વેશ્ચન બીજો અહીંયા પૂરો થાય છે. એના પછીનો ક્વેશ્ચન, ત્રિકોણ PQR રચો, જેમાં PQ બરાબર 4 સેમી, QR બરાબર 3.5 સેમી અને PR બરાબર 4 સેમી છે. આ કયા પ્રકારનો ત્રિકોણ છે? અહીંયા આપણે ત્રીજા ક્વેશ્ચનમાં ત્રિકોણની રચના દોરવાની છે અને લાસ્ટ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે આ કયા પ્રકારનો ત્રિકોણ છે. તો સૌપ્રથમ તો આપણે જે પ્રમાણે માપ આપેલા છે એ પ્રમાણે ત્રિકોણની રચના બનાવીએ. તો આપણે પાયો અહીંયા કાચી આકૃતિ રૂપે મેં આપેલો છે કે ત્રિકોણ PQR, જેમાં પાયાનું માપ 3.5 સેમી છે, એટલે કે QR નું માપ, અને PQ અને PR નું માપ 4 સેમી આપેલું છે. તો સૌપ્રથમ તો આપણે કિરણ દોરીએ અને એની મદદથી આપણે બે પોઈન્ટ મેળવીએ, Q અને R. કિરણ છે એટલે એક બાજુ પોઈન્ટ આવશે અને એક બાજુ એરો આવશે. તો જે બાજુ પોઈન્ટ છે એને Q નામ આપીએ. હવે Q ને કેન્દ્ર લઈ અને 3.5 સેમીની એક ચાપ રચીએ આ કિરણ ઉપર જ, જેથી આપણને બિંદુ R મળે. જો અહીંયા સ્કેલમાં 3.5 સેમી Q ને કેન્દ્ર લઈ આવી રીતે અહીંયા ચાપ આવશે એક, જેને આપણે R નામ આપીએ. QR પાયો મળી ગયો. હવે પરિકરને 4 સેમી નું માપ લઈ અને એક ચાપ રચવાની છે. તો 0 થી 4 Q ને કેન્દ્ર તરીકે લઈ અને ઉપરની બાજુએ આપણે એક ચાપ રચીએ. પરિકરનું માપ બદલ્યા વગર R ને કેન્દ્ર તરીકે લઈ અને એક ચાપ રચીએ, જે આપણે અગાઉ ચાપ મારી હતી તેને એક બિંદુમાં છેદશે અને એ બિંદુને આપણે P નામ આપીએ.
ત્યારબાદ સ્કેલની મદદથી પી અને ક્યુ ને જોડી દઈએ એટલે આપણને રેખાખંડ PQ મળે. એવી જ રીતે પી અને આર ને જોડી દઈએ તો આપણને રેખાખંડ PR મળે. ઓકે, તો હવે આપણે પાસે PQ નું માપ કેટલા સેમી લીધું હતું? તો કે 4 સેમી. તો લખીએ અહીંયા 4 સેમી. QR નું માપ કેટલું લીધું હતું? તો કે 3.5 સેમી. લખીએ. એવી જ રીતે PR નું માપ 4 સેમી. તો હવે પ્રશ્ન એ થાય કે રચના આપણી દોરાઈ ગઈ. પ્રશ્ન એવો હતો કે આ કયા પ્રકારનો ત્રિકોણ છે? તો અહીંયા જોવું જોઈએ, આ ત્રિકોણમાં 3 બાજુઓમાંથી 2 બાજુઓ સરખી છે. સરખી છે એનો મતલબ કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્યારબાદ રચનાના મુદ્દા, જેમાં પહેલો મુદ્દો 3.5 સેમી લંબાઈનો રેખાખંડ QR દોરો. બીજો મુદ્દો Q કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો. ત્રીજો મુદ્દો R કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને P બિંદુમાં છેદે. ચોથો મુદ્દો રેખાખંડ PQ અને રેખાખંડ PR દોરો. આમ ત્રિકોણ PQR એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. હવે ત્રિકોણ PQR માં PQ બરાબર PR બરાબર 4 સેમી છે. તેથી ત્રિકોણ PQR એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. આ સાથે ક્વેશ્ચન ત્રીજો અહીંયા પૂરો થાય છે. એના પછીનો ક્વેશ્ચન ચોથો, જેમાં AB બરાબર 2.5 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 6.5 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો. ખૂણા B નું માપ મેળવો. આ રચનામાં આપણે એક ત્રિકોણ દોરવાનો છે અને 3 બાજુઓના માપ આપેલા છે. કાચી આકૃતિ રૂપે અહીંયા એક આકૃતિ આપવામાં આવી છે, જેમાં BC નું માપ 6 સેમી, AB નું માપ 2.5 સેમી અને AC નું માપ 6.5 સેમી છે. તો આપણે રચના દોરવાની શરૂઆત કરીએ પાયાથી. તો 6 સેમી લંબાઈનો રેખાખંડ આપણે BC દોરીએ. આ 6 સેમી લંબાઈનો રેખાખંડ BC. નામ આપીએ B અને C. ત્યારબાદ પરિકર અને સ્કેલની મદદથી 2.5 માપ લઈએ અને B ને કેન્દ્ર તરીકે લઈ અને એક ચાપ રચીએ. B ને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ રચીએ. ત્યારબાદ પરિકર અને સ્કેલની મદદથી 6.5 સેમીનું માપ લેવાનું છે. 6.5 સેમી. અને C ને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ રચવાની છે. આવી રીતે, જેને આપણે બિંદુ A નામ આપીએ. હવે બિંદુ A અને B ને જોડીએ. A અને C ને જોડીએ.
હવે કોણ માપકની મદદથી આપણે ખૂણા બી ને માપીએ તો જાણવા મળે કે કેટલા અંશનો છે. કોણ માપકની મદદથી જો અહીંયા 90 ડિગ્રી તો ખૂણો બી એ આપણને 90 અંશનો મળ્યો. તેથી આપણે અહીંયા કાટખૂણાની નિશાની કરી શકીએ અને 90 અંશ પણ લખી શકીએ. હવે બાજુઓને ક્રમ આપી દઈએ તો AB નું ક્રમ નહીં પણ બાજુઓના માપ લખી લઈએ. AB નું માપ છે 2.5 સેમી. એવી જ રીતે BC નું માપ છે 6 સેમી અને AC નું માપ છે 6.5 સેમી. તો આપણને ખૂણા બી નું માપ મળી ગયું. કેટલા અંશ મળ્યું તો કે 90 અંશ. ત્યારબાદ રચનાના મુદ્દા, જેમાં પહેલો મુદ્દો 6 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરો. બીજો મુદ્દો બી કેન્દ્ર લઈ 2.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો. ત્રીજો મુદ્દો સી કેન્દ્ર લઈ 6.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને એ બિંદુમાં છેદે. ચોથો મુદ્દો રેખાખંડ AB અને રેખાખંડ AC દોરો. આમ ત્રિકોણ ABC એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. ત્રિકોણ ABC નો ખૂણો B કોણ માપક વડે માપતા ખૂણા B નું માપ 90 અંશ છે. તેથી ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. આ સાથે ક્વેશ્ચન ચોથો અહીંયા પૂરો થાય છે તેમજ સ્વાધ્યાય 10.2 પણ અહીં પૂરું થાય છે.